હા એટલે એક રિલેશન બંધાઈ ગયું ને એમાં મેં લગભગ એની પાસે 1.5 લાખ રૂપિયા જેવો ખર્ચો કરી નાખ્યો છે. હા અને હવે ઈ હા પાડે ને ના પાડે ને એવું બધું કહે છે લગ્નનું. ઈ ભાઈ મોહના બોહના કીધે નો થાય. એની ઈચ્છા ન હોય, ચીટિંગ હોય, પૈસા લેવા માટે કર્યું હોય. હા હા તો મોહના બોહના ભૂલી જાય. મોહિની હવે કરે થતું હોય તો બધા જે છોકરી ગમે એમાં મોહિની જ ન મૂકી દે. ના ના એ જ વાત અલગ છે, પણ આમાં શું છે એની હારે આપણે રિલેશન એ રીતના બંધાઈ ગયા છે. ભાઈ હાય પાડે છે ને નાય પાડે. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા કોલિંગની અંદર. તો પ્રેમમાં પાગલ એક વ્યક્તિ મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને મનસુખભાઈ રાઠોડને એવું કહે છે કે આ છોકરી હાય પાડે છે ને નાય પાડે છે, તો એની માટે મોહિની કરવા પડે એમ છે અને ભુવા પાસે જવું પડે એમ છે. તો ભુવાએ 1.5 લાખ રૂપિયા માંગ્યા છે મિત્રો આ ભાઈ પાસે, અને મનસુખભાઈ રાઠોડને વાત કરે છે અને મનસુખભાઈ તેને શું જણાવે છે, બહુ જબરજસ્ત કોલ રેકોર્ડિંગ છે મિત્રો. તો આ કોલ રેકોર્ડિંગ તમે પૂરેપૂરા સાંભળજો મિત્રો, અને કોલ રેકોર્ડિંગમાં ન હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારું શું કહેવું છે કોલ રેકોર્ડિંગની અંદર તે કમેન્ટની અંદર જરૂર જણાવજો મિત્રો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને બાજુમાં બેલ આઇકનની ઘંટડી જરૂર દબાવી દેજો મિત્રો. બહુ જબરજસ્ત કોલ રેકોર્ડિંગ છે મિત્રો, અને મનસુખભાઈ રાઠોડને આ પાગલ પ્રેમી બધું જણાવે છે, અને મનસુખભાઈ રાઠોડ તેને શું કહે છે મિત્રો તે કોલ રેકોર્ડિંગની અંદર સાંભળો. તો સાંભળો મિત્રો કોલ રેકોર્ડિંગ. પાકું કરી નાખ્યું કે આપણે 1-2 મહિનામાં લગ્ન કરી નાખશું એમ, હા અને 2 લાખ રૂપિયા ભરવાના થશે કે એમ. હા તો આપણે એ રીતની હા પાડી દઈએ, કાંઈ વાંધો નહીં, આપણે મંજૂર છે બરાબર. અને પછી એની વાત જેના ખર્ચા ચાલુ થઈ ગયા, વાતચીત થઈ ગઈ ને ચાલુ, હા એટલે એક રિલેશન બંધાઈ ગયું ને એમાં મેં લગભગ એની પાસે 1.5 લાખ રૂપિયા જેવો ખર્ચો કરી નાખ્યો છે. હા અને હવે ઈ હા પાડે ને ના પાડે ને એવું બધું કહે છે લગ્નનું. ઈ ભાઈ મોહના બોહના કીધે નો થાય. એની ઈચ્છા ન હોય, ચીટિંગ હોય, પૈસા લેવા માટે કર્યું હોય. હા હા તો મોહના બોહના ભૂલી જાય. મોહિની હવે કરે થતું હોય તો બધા જે છોકરી ગમે એમાં મોહિની જ ન મૂકી દે. ના ના એ જ વાત અલગ છે, પણ આમાં શું છે એની હારે આપણે રિલેશન એ રીતના બંધાઈ ગયા છે. ભાઈ હાય પાડે છે નાય પાડે છે, લગ્ન કરવાની ઘડીક હા પાડે ઘડીક ના પાડે. અને અમને લગભગ સોમવારે બપોર પછીનો ફોન બંધ છે ને, તો આજ સુધી એનો ફોન સ્વિચ ઓફ જ છે ફોન. આપડી ચીટિંગ હોય, ઈ તને પ્રેમ થઈ ગયો હોય, એને પ્રેમ ન હોય, એને પૈસાથી પ્રેમ હોય. તો પૈસા તો આપણે એની મારું જેટલું જે પગાર આવે ને એમાંથી અડધો પગાર એને આપી દો ને અડધો ઘરે આપી દઉં છું. હા પણ તો ઈ તો મૂળ ફસાઈ ગયો છો. હા હા તને પ્રેમ થઈ ગયો સમજો. હા તો હવે એમાંથી મને તો મારથી નથી નીકળાય એમ બહાર. મને અત્યારે છેલ્લા એન્ડિંગ ના વિચાર આવે, જે માણસ કોઈને વિચાર ન આવે ને એટલા એવા ખરાબ વિચારો આવી રહ્યા છે. શેના? હે શું વિચાર આવે છે? જો સોમવારે બપોર પછીનું મેં નથી હજી સુધી ખાધું, બરાબર છે. હા હા ખાવાની કદાચ કોશિશ કરી તો એકાદો બચકો 2 બચકા કદાચ ખાઈ શકવી એમ, હા એ રીતનું છે. એટલે મૂળ તને પ્રેમ થઈ ગયો છે. હા મને પ્રેમ થઈ ગયો છે એ સાચો, અને એની હાટું આપણે ગમે એ વસ્તુ કરવા તૈયાર છે એમ. દિલ દે ચુકે સનમ. હા હા એવું છે. તારા પ્રેમ કેવી રીતે થયો તો? એ આ રીતના લગ્નની વાત કરી હતી એટલે પછી આપણે એની હારે આમ મૈત્રી મળી ગઈ હતી સમજ્યા. પણ મેરે સીધી નહીં, પણ પ્રેમ થવાનું કઈ રીતે? ઇન્સ્ટામાંથી કે શેમાંથી? એમ રૂબરૂ મુલાકાત જ હતી. રૂબરૂ કેવી રીતે મુલાકાત થઈ હતી? હવે એમાં મારા કાકાની લોકો રહે છે ને, ત્યાં એની ઉપરાની બેન ને એ લોકો રહે છે, એટલે ત્યાં વારંવાર આવતી જાતી, એટલે એ છોકરીનું કાકીને પસંદ આવી ગઈ કે નહીં આ છોકરી છે, એટલે વાત કરી, પછી જોયું, પછી એમાં લગ્ન થાય એમ હતું, એટલે આગળની પ્રોસેસ કરી. એ રીતનું થયેલું છે. પછી અમારે બે ને આમને સામને બેહાડીને વાત કરાવી, ભાઈ જો આ છોકરો છે તને પસંદ છે? કે હા એ કે મને પૂછ્યું, મેં કીધું હું જવાબ આપીશ એમ. હા તમારે પછી એકાબીજાના જે કઈ પ્રેમમાં ઓલા વાયદા કરવા પડે એવા કર્યા હતા કઈ? વાયદા તો એને ઘણા કરેલા છે. શેના કર્યા હતા વાયદા તો એને કીધેલું છે કે તારી સિવાય મારી લાઈફમાં કોઈ નહીં આવે, લગ્ન કરી તમારી હારે કરી, બાકી ક્યાંય નહીં. બરાબર. એવો પ્રેમ ઘાટો સંબંધ ક્યાં સુધી તમારો એકદમ પ્રેમ ઘાટો રહ્યો? ઘાટો સંબંધ 6 મહિના સુધી જો બરાબર, પછી ધીરે ધીરે એવું બધું બનવા મળ્યું. પછી પાછો હમણાં 2 મહિનામાં તો આમ બહુ વધી ગયો તો, વધારે ઘાટો થઈ ગયો તો. રાતે 3-4 વાગ્યા સુધી એના મેસેજ ચાલુ હોય, ફોન ચાલુ હોય. રાતે 3-4 વાગ્યા સુધી એની યારે વાત કરું, સવારે 7 વાગ્યા ઉભો થઈને હું કામ જ આવું. ઊંઘે પૂરી ન થાય.
એ રીતના ઓલું કર્યું હતું. અને સોમવારે બપોર પછીનો ફોન બંધ છે ને 2:10 સ્વિચ ઓફ છે અત્યારે એનો ફોન. હજી ખોલ્યો જ નથી એમ છે. મતલબ એને તારાથી હવે નારાજી આવી ગઈ એવું થયું? હવે એવું તો મને કઈ લાગતું નથી, કેમ કે એના છેલ્લા જે મેસેજ હતા ને ફોનમાં મોકલ્યા હતા ને એ બધા એ રીતના ઇમોશનલ મેસેજ મોકલ્યા હતા, લવિંગ ના કિસિંગ ના એવા બધા, કે તમારા વગર મારથી નહીં રહેવાય ને આવું ને તેવું ને એવું બધું. અને એને બાનું કાઢ્યું, એને કીધું તું કે મારા બનાવીને ફોન આપવાનો છે ને, એ કે એટલે 3-4 દી મારો ફોન બંધ રહે એમ, મારા બનાવીને ફોન બગડી ગયો છે એમ મને કીધું. તો પછી ઈ ફોન એને દઈ દીધો હોય નહીં કદાચ. હા તો પણ ફોન કદાચ દઈ દીધો હોય, પણ માણસને એકબીજા વગર ન રહેવાતું હોય તો એ કોન્ટેક્ટ તો કરે ને કોઈ પણ રીતનો. પણ ઈ તને રહેવાતું નથી, એને રહેવાતું હોય એનું કરવાનું. તો હવે એના માટે શું કરવું જોઈએ હવે? એના માટે પ્રેમ હશે હા તો ફોન આવશે. હા અને જો પૈસાનો પ્રેમ હશે હા તો પછી સવારમાં ટાઢા પાણીએ નાઈ નહીં. નાવાનું તો એ રીતનું નથી નવાતો. મેં તો જે વાયદા કર્યા હતા ને એ વાયદા પ્રમાણે મેં એને કીધું હતું કે જો તું છેલ્લી છોકરી છો આપણી લાઈફમાં, બરાબર, બાકી તારી સિવાય હવે તો આવશે નહીં. એની હાથો મેં સિગરેટ પીવું, સિગરેટો બંધ કરી દીધી, બરાબર, માવાના આંચ ને બધું એની હાથો મેં બંધ કરી દીધું, હમ ખાઈ લીધા, રાતી આ બધું બંધ. કોઈ વ્યસન મારી લાઈફમાં નહીં હોય. તો તે પ્રેમ કર્યો પણ દિલથી કર્યો એમ. હા તે પણ એની હાથો મેં બંધ કર્યું ને આજ સુધી એમ, અને બધા એમ ધીરે ધીરે બંધ કરે, મેં એમ નહીં એક હારે જ બંધ, એક જ ઝટકે બંધ એમ. એ રીતનું એની હાથો મેં કરી નાખ્યું. અને જે કઈ એને ઘરમાં આમ મેં ઘરે ગયો ને તો મને એમ લાગ્યું કારણ ઘરમાં આ વસ્તુની જરૂર છે, એટલે મને ખાલી એમ આપણી રીતે અંદાજ આવે ને કે આ વસ્તુની જરૂર છે, એટલે વસ્તુ લઈને આપણે ડાયરેક્ટ આપી દઈએ કાલે. એ રીતના આપણે મતલબ દિલથી સંબંધ રાખ્યો છે. કોઈ એવી ઓલી બીજી કોઈ ગણતરીમાં નહીં. એ રીતનું છે. એમાં તારા રેકોર્ડિંગ છે બે પ્રેમની વાતો કરી એમાં? હા મારી પાસે રેકોર્ડિંગ છે, પછી ઓલા મેસેજ ને એ બધું પડ્યું છે મારા ફોનમાં. મેસેજ નહીં, રેકોર્ડિંગ. હા રેકોર્ડિંગ છે ને. હા હવે ફોન એનો કેમ બંધ છે ને એ મને ન સમજાણું. હું કાલે એને ઘર બાજુ ગયો હતો, એ રહી છે ઓલપા આપણે પાલનપુર બાજુ. તો કાલે હું રજા પાડીને એના ઘર બાજુ ગયો હતો. એક તો મને તાવ આવી ગયો, સોમવાર વાતો હું તાવમાં ને એમાં છું, બરાબર, તબિયત ખરાબ છે, કેમ કે ખાવા પીવામાં ધ્યાન ન દઈએ એટલે આપણી તબિયત બગડી જવાની છે. તો એમ નામ છે. કાલે ગયો તો હું એના આખો દિવસ એના પર રોકાણો, પણ કાંઈ મુલાકાત થઈ નહીં, ઘરે તાળું મારેલું હતું. બારી ખુલ્લી છે એટલે કે ગામ તો નથી ગઈ. એ રીતનું છે. તો મને આનો એક રસ્તો બતાવી દો. ગામ છે મારું ગામ શિહોર છે, મૂળ ગામ કનાર. પ્રેમ કર્યો એ સુરતમાં કર્યો? હા એ સુરતમાં. ઓકે, અત્યારે ઈ છોકરી ક્યાં સુરત રહે છે? પાલનપુર? સુરતમાં જ છે. પાલનપુર છે ને આપણે રાંદેર વિસ્તાર પાસે. ઠીક સુરત પાલનપુર. હા સુરત પાલનપુર. આ રીતનું છે. એનું ઘર તે જોયું નતું? ઘર જોયેલું છે ને, એને મારું ઘર જોયેલું છે. એને કીધું કે તમારા ઘરના મકાન, મેં કીધું નહીં. તો એ કઈ મકાન હાટું થઈને મોટું મકાન લીધું ભાડે. 8,000 રૂપિયા ભાડું કરે ને એવું મોટું મકાન એની હાટું થઈને લીધું. નકર આપણે એ મકાનની જરૂર નથી એવડું મોટું ભાડું કરવાની. પણ એની હાટું આપણે એને જે કીધું એ બધું આપણે એની હારે ખરા જ રહ્યા છે. પણ તો હવે એને કદાચ પ્રેમ નહીં હોય તો પણ એને જે વાયદાઓ એ રીતના કરેલા છે, બરાબર, અને એની વાત ઉપરથી પૈસા દેતો તો એટલે કર્યા હોય કદાચ. નહીં એવું તો મને નથી લાગતું. મને તો એમ વસ્તુ જ દેખાય છે, પણ કાંક કોકના કહેવામાં આવી ગયું હોય કે પછી કઈ હમણાં તમને ખબર છે સુરતમાં દરેક પ્રકારના માણસો મળી રહે. અને બીજો કોઈ એમ કોઈ જેન્ટ્સ ની હારે તો એવું કઈ એને છે નહીં, સમજી લો. લેડીઝ ફ્રેન્ડ છે, 2-4 ફ્રેન્ડ છે લેડીઝ. કદાચ કોકના કાંક કહેવામાં કદાચ કઈ આવી ગયું હોય તો એ કઈ આપણે ખબર નથી. અને 2 થી 4 વખત એને મને એવું પૂછ્યું હતું કે તમે કઈ કર્યું મારી માથે? કીધું મેં એવું કઈ કર્યું તો નથી. એ કે મને એવું લાગે છે પણ તમારી વખત રહેવાતું નથી ને આવું કેવું એવું બધું એ મને કહેતી હતી, બરાબર.
ત્યારે મેં કોઈ વસ્તુ એવું ધ્યાન જ નથી દીધું આજ સુધી. પછી મેં દોસ્તોને કીધું ભાઈ જો આ રીતનું છે. મોહાની મૂકી છે કે મોહિની મૂકી મોહિની છે? નકર આ મોહાની આવે હા. ઈ મૂકી. હવે એ ગમે એ રીતે મને એ માણસ હોય છે કોઈ પણ આમ રીતે. મોહાની તો અટણ માથા ભરેલ છે હા અને મોહિની રહી ને ઈ અટણ રિહાણેલી. હા હા એટલે બે પ્રોબ્લેમ છે. હા. તો હવે શું કરવું પડે? હવે એમાં કાંઈ નહીં કરવાનું. તારે મતલબ ઉપર સારો પ્રેમ હઈ છે તો તારે પૈસા ને બાઈ ને બેન ભૂલી જવાના. હા અને જો દિલનો પ્રેમ હઈ છે હા તો 2-3 દીમાં આવી છે હામી. 2-3 દિવસમાં કદાચ સમજી લો કે આટલા દિવસ આપણે એને હારે વાતચીત કર્યા વગર દૂર રહી શકતું હોય બરાબર એ માણસ, હા તો પછી એને ભૂલતા કઈ વાર ન લાગે સમજી લો. ઈ વાત છે. હવે તારું નામ શું કીધું? મારું નામ ગૌતમ છે. ગૌતમ. હા ગૌતમ મકવાણા. ગૌતમ પ્રાગજીભાઈ મકવાણા. મકવાણા. ઓકે. અને રહેવાનું ક્યાં છે? પર્વત પાટિયા. હે? પર્વત પાટિયા અમેઝિયા પાર્ક પાસે. પર્વત. હા પર્વત પાટિયા. પર્વત પાટિયા સુરત. હા સુરત. ઓકે હાલ થઈ ગયું. પર્વત પાટિયા સુરત. અને આ છોકરીનું નામ શું છે? મમતા. હે? મમતા. મમતા. હા એવી મારી મમતા મરે નહીં એનું મારે હું કરવું. આમાં એમ છે તારી મમતા મરતી નથી મારે હારે મોટી. હા તો એ તકલીફમાં છો તો બે મારા હાલો, ભાઈ મમતાબેન નું આખું નામ શું છે? મમતાના પપ્પાનું નામ મને યાદ નથી રહ્યું. ઈ તું મમતામાંથી આગા પાછો થાતો બાપાનું નામ રહી ને આમાં એમ થયું મમતામાં તું મરી ગયો. એની પપ્પાની જે સરનેમ છે ને એ સરનેમ છે અવઘડે. અવઘડે. હા અવઘડે. ઓકે. અને એના જે લગ્ન કરીને જ્યાંથી છૂટું છું ને હા ત્યાંની સરનેમ સોનવાણે છે. મરાઠી છે? મરાઠી છે. હા તો મારી મોત થા બા. તું પણ દાદા રૂપિયા મરી ગયો. હાલે ભાઈ મમતાબેન અવઘડે. હા હવે ઈ ક્યાં રહે છે? એ પાલનપુર. હા સુરત પાલનપુર. સુરત પાલનપુર. હા રાંદેર રોડ. સુરત પાલનપુર રાંદેર. હા રાંદેર. ઓકે હાલો. હવે એના રેકોર્ડિંગ મારા મોકલેલ. હા તે આ નંબર તો તમને હા એના નંબર તો અત્યારે બંધ છે ને? હા બંધ છે. હા તો હાલ તારો આ ઓડિયો વાયરલ કરવાની તારી મંજૂરી છે ને? વાયરલ એટલે હા યુટ્યુબ માં આવે એટલે તરત તારો કોન્ટેક્ટ કરે. એ રીતના આપણે ટોર્ચર ન કરી શકવી ને કોઈને. ટોર્ચર તો પછી મને વાત કરીને શું ફાયદો છે? ટોર્ચર આપણે એને ન કરી શકીએ ને એવું થાય ને. કેમ કે કોઈને પણ આપણે બેન દીકરી હોય એમ એની આપણે ઇજ્જત થોડી ઘણી જોવી પડે એમ છે. આ તો પ્રેમ છે ને, આ તો લવ છે. હા એ તો છે. હા તો પ્રેમ તો ભાઈ પ્રેમ. આ પ્રેમની વાતો મારે પ્રેમથી કેવી, આ દિલની વાતો મારે દિલથી કેવી, અને સાંભળજે તું એકલી આવજે મળવા એકલી, એ તારા દીધેલા મન દેવા દેજે, તારા કીધેલા મન કેવા દેજે, અને સાંભળજે તું એકલી પણ જોન કદમ કદમ કેરા કટકા, અરે જોન નિર્બિન નો ખાતિયા, પણ જોન ફટ ફટ રે મારા ફૂટેલ હૈયા, અરે મન સાજન જાતા સાજારિયા. એમ છે દાદા? એમ જ છે. હા પણ તો તારે એમ હોય તો મને દે રેકોર્ડિંગ ના બધું, તો પછી બાકી બીજી વાતો કાંઈ નહીં, ટોચર બોચર કાંઈ નહીં. આ તો પ્રેમ છે કે મામા મારી પદ્માને કેજો એ દાદા કરી એ જુવાર રે અધ વચ્ચે રહી મારી પ્રીત તાડી રે
મારા રાજ. બસ દાદા જો એમ અધવચ્ચે જ રહી છે અને તો અત્યારે પછી તારે મેં પૂરી કરવી હોય તો મોકલ રેકોર્ડિંગ. હા એ હું તમને મોકલી દઉં બરાબર, પણ આમ જે તમે વાયરલ કરવાનું કહો ને એ મને આમ ઈ ફિટ નથી આવતું. બાકી તમે સાંભળી શકો છો. આ તો આ બધું વાયરલ સીધું યુટ્યુબ માં આવશે કે મારી લવ સ્ટોરી યાર. આ તો પ્રેમ ની વાત છે. ઈ તો પ્રેમ જાહેર કરવો હોય તો પ્રેમ તો પદ્માવતી કરે, પ્રેમ તો લેલા મજનુ કરે યાર. આ કઈ જેવે તેવાનું કામ થોડું છે ભાઈ. ના ના એ વાત તો સાચી છે. હા એમ સમજી ગયા. હા હા આવું છે. એ મને ખેતરે ભાત લઈ આવતી તીર મારા ખેતરીએ ભાત લઈ આવતી તીર એ હલખડિયાર બારી ઓ બારી. એમ છે બાપુ. આ વેળુમાં વીરડો ગાળતી તીર વેળુમાં વીરડો ગાળતી તીર એ હલખડિયાર બારી. બહુ તારી ઈચ્છા હોય તો મોકલ ભાઈ. અને તારે બાકી બીજું ઢીંડક નહીં હાલે ભાઈ. તારી ઈચ્છા છે છત્રીની છાતીની સ્ટીલનું કલેજું હોય તો વાત કરો. દાદા છત્રીની છાતી ન્યા સુધીની છે, છેલ્લા 6 સુધીનું હો. તમે એમ કહેતા હો ને હમણાં અહીંયા હોમાઈ જવાનું છે ને હોમાવું નથી એટલે તને મદદ કરવા માટે તને કઉ છું તારો એનો ફોટો મોકલ. તો તારે હોમાવાની જરૂર નથી. હમણાં બાઈ તને ફોન કરે. હા તો હું તમને મોકલું બરાબર ફોટો. બાકી તું કે આમ છે ફલાણું ને એવું કઈ નું હાલે સાહેબ. પ્રેમ તો જો અમર બનાવવો હોય તો એના માટે તો તમારી ભાઈ મંજૂરી હોવી જોઈએ. મારા તરફથી મંજૂરી છે જ ને પૂરી. વાળી મોરત હુકિયો અને વળી વાદળ ચમકી વીજ પણ મારા રુદાને એ રાણો હા ભર્યો એ ઓલી આવી જોને હાડી બીજ પણ મારા રુદાને એ મારા રુદિયાને મારો રાણો હા ભર્યો. અરે મને આવી જોને હાડી બીજ. બાપુ મોરલો ટહકાર કરે પછી મોરલો બોલે હો. હા એ તો છે. હા એમ એટલે એ તમારા દલડા ને વારો એ તમારા રુદિયા ને વારો મારા રે હમ માનો જીરે એ જો તો ગોરા દે તને હારલો ઘડાવી તારે હારલે હું હીર લાદડાવું એ મનસુખ્યા મારા રે હમ માનો જીરે એ ગોરી તમારા દલડા ને વારો. આ તો ઘાયલ ઘાયલ ભેગા થયા મારે હારે મોત. અત્યારે કાલે હે ને કાલે હું તમને કહું રાતે 9 વાગે હાવ આમ એમ થતું હતું કે કઈ આમ દુનિયામાં કઈ છે જ નહીં. એમ સમજો તને મળી જાય તો એમાં રોવાય ને એટલું બધું આઘાત બની જામાં કાંઈ ન હોય. પ્રેમ ની તો વાતો યાર અતર કી शीशी में पत्थर से तोड़ दूं तेरी जैसी लड़की मिले तो मैं सारी दुनिया तोड़ दूं यार. પછી એ ફિલિંગ છે અત્યારે મને. કાલે એ બધા વિચારો આવતા હતા. એ ઘાયલ દલડાની વાતું ક્યાં જઈને કરીએ આહા એ તારા વગર અમે દૂરી મરીએ. એમ છે બાપુ. એ ઘાયલ દલડાની અમે કોની આગળ કરીએ એ ગોરા દે અમે તારા જીવન માથે પાછળ જુરી મરીએ. એમ છે બાપુ. તો હવે તું સાનો રહી જા. તો હું કરું બાપુ બોલો ને. મને કઈ આમાં ટપો જ નથી પડતો કોઈ રીતે. ના ટપો પડી જા. તું છે ને મને જો આ છોકરીનો ફોટો મોકલ. હા અને તારો ફોટો મોકલ. હા અને આ ઓડિયો લવ સ્ટોરીમાં ચડાવવા માટે તમારી મંજૂરી હોય તો અમે તમને જાહેર બનાવી દઈએ લેલા મજનૂની કોઈ. એટલું આપણે હું દાદા ફેમસ થવાની ગણતરી એટલી બધી નથી. આ તો પ્રેમ છે. એ પ્રીતડી કરી તો છોડી બલને કરી પણ યધવતે તોડ વીર નોતી એ ગોરી મારી આંખ લડી રહી ગઈ રોતી. એ પ્રીતડી કરી તો ગોરી બલને કરી પણ યધવતે તોડ વીર નોતી એ છોડી મારી આંખ લડી રહી ગઈ રોતી. મને બહુ દુઃખ છે એલા. હવે હા મને બહુ દુઃખ છે. તું ક્યાંક મને રોવરાવી. શું કરું દાદા બોલો. મારી હવે તારી મંજૂરી હોય તો મને ફોટા રેકોર્ડિંગ ને તારા ફોટા મોકલ. હાલ નગર રાખું છું. હાલો એટલે કામ પતે ભાઈ. વાયરલ સિવાય બીજી કોઈ વસ્તુ તમે સમજતા નથી સાહેબ. આ તો દુનિયા છે. દુનિયામાં જેને જેને પ્રેમ કર્યા ને હું એક પ્રેમિકા છું. હું લવરિયો છું. હા આ તો મને બહુ મોટો પ્રેમ થયો છે. મને અખિલ બ્રહ્માંડ ના મારી ગારે પ્રેમ થઈ ગયો છે.
અહીં હું એને પ્રેમ કરું છું. એ સાહેલી અમને ભાગ્ય રે મળ્યા એમ નહીં, આવા સાધુ રે પુરુષ નો સંગ એમ નહીં, આવા સાધુ રે પુરુષ નો સંગ, એવો મને પ્રેમ થયો છે. પણ એ પ્રેમની મેં વાત સાંભળી છે તો જ મેં કોન્ટેક્ટ કર્યો છે ને દાદા બાપા તમારો. એવો મને પ્રેમ થયો છે ને એવો દુનિયામાં કોઈ થયો જ નથી. હવે તમારો તો પૂરો પડી ગયો તો અમારે પૂરો પાડો જ કાક આ તમારે મીઠડી હમારી વાલા મને દુખડા રે દાડી દાડી. હો એમ છે સાહેબ. દાદા બોલો. તમે આ પ્રેમ પૂરો કરી દો, બીજું કાંઈ છે જોતું નથી આપણે. કાંઈ વાંધો નહીં. તારી મંજૂરી હોય તો મને તમે મને તારા ફોટો મોકલ, આ છોકરીનો ફોટો મોકલ. આમાં કાંઈ હોય નહીં સાહેબ, આ કોઈ બદનામી નથી, આ તો લવ સ્ટોરી છે સાહેબ. હો हाँ આ લવ સ્ટોરી કહેવાય, આની અંદર કોઈ આ બદનામી નથી. પ્રેમ जिसने किया है उसको तो फेमस होना ही चाहिए. હોના ચાહીએ એ વાત તમારી સાચી છે, પણ મને યાર દાદા આ મને એક મારું મન ના પાડે છે, જે વાયરલ કરવાનું ના પાડે છે. મને કોઈ પ્રોબ્લેમ નથી, તારો મન ના પાડતું હોય તો આમાં આ દુનિયામાં જેને જેને ઘર મેરે મરી જાય તો તારી કોઈ કિંમત થાય નહીં. નહીં. हाँ આ તો તમારો પ્રેમ હોય અને હાથો પ્રેમ કર્યો તો यार सारे जहाँ पे असर होगी न होगी तो समझना तेरी कहीं कसर होगी. अगर मौत आ जाए तो हर चाहत के दिल में तेरी कब्र होगी यार. अरे सारे जहाँ की तो कहाँ भी असर होगी. जो हारो प्रेम હોય તો ક્યાંય પણ અસર થાય યાર. એ તો છે પણ હવે ये लेता जाजो ने दिलड़ा देता जाजो रे, बदले में प्यार हमारा लेता जाजो रे गोरी लेता जाजो. એવું છે. હવે તારી ઈચ્છા હોય તો ભાઈ કરને, ખોટો ખોટો તરત એમના ઘૂંસવાણા કરે મારી જિંદગી બગડી જાયલા. જિંદગી તો બગડી ગઈ છે. બસ હવે મને આને કીધું તું કે આ વસ્તુથી થાય એમ, અને આ દાદા છે એની હારે વાત કરી લે, જો કદાચ તારું આપણે મને તારે ફોટો મોકલ હમણાં એક દિવસ સદવાલ. હા જો મોકલાવું દાદા. હાલો બે તારો છોકરીનો ને બધાને ફોટો મોકલો ફટાફટ. હા મોકલાવું. ઓકે. હાલો હા દાદા મોકલાવ્યા જો ફોટા તમને. કોણ બોલો? ગૌતમ બોલો, હમણાં વાત નથી કરી? હા નંબર તો બીજા આવ્યા. હા 2 નંબર છે ને તમારા? હા હા આપણે ફોટો મોકલાવ્યો, મેં કીધું દાદા જોયો કે નહીં. ગૌતમભાઈ આપણે ઓલા લવ સ્ટોરી વાળા ને? હા 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 ઈ ઓડિયો અત્યારે વધુ ફેમ. ફોટા બોટા ના એક જ ફોટો છે, બીજા ફોટા નથી કઈ હારા બેયના જુદા જુદા ને એવા? નહીં એમાં તો પછી એમાં નથી પડ્યા. ફોટા હું અલગ અલગ બેયના જુદા જુદા હોય તો મેં ફિટિંગ કરવા સારું રહી. હા હા હા